તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા શ્રી જે.એન. દેસાઈ પોલીસ અધિક્ષક તાપી વ્યારા અને નાયબ પોલીસ અધિક્ષક નિજર વિભાગના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે નેશનલ હાઇવે નંબર 53ની બાજુમાં આવેલ વીએસજી ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જ્યાં કમ્પાઉન્ડમાં ઊભેલી શંકાસ્પદ સફેદ બ્રેઝા કારની તપાસ કરતાં ભૂપતભાઈ ગગજીભાઈ સાટિયા ઉંમર વર્ષ 33, રહે નાના વરાછા, સુરત અને મિલનભાઈ હિંમતભાઈ સરવૈયા ઉંમર વર્ષ 27, રહે ગોડાદરા, સુરત પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ કિંમત ₹20,000 તથા કારતૂસ નંગ 4ની કિંમત ₹240 મળી આવ્યા હતા, તેમજ બ્રેઝા કાર કિંમત ₹5 લાખ અને અલગ અલગ કંપનીના 3 મોબાઈલ કિંમત ₹20,000 મળી કુલ ₹5,40,240 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેના આધારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એક્ટ કલમ 25(1)(a), 1(a)(k), 1(b)(b), ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 54, જી.પી. એક્ટ કલમ 135 તથા એમવી એક્ટ કલમ 177 મુજબ ગુનો નોંધાઈ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. લિંબાચિયા, એસ.ઓ.જી. તાપી વ્યારા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.